આજે એક મહત્વના મુદ્દા પર વાત કરવી છે। જેવી રીતે દ્વારકાના મંદિરમાં જે ચોરીનો મામલો સામે આવ્યો છે, ત્યારે હવે વાત એ છે કે કળિયુગનો કમાલ તો જુઓ। ભગવાનના દરબારમાં પણ હાથની સફાઈના અદ્ભુત નમૂના જોવા મળી રહ્યા છે। રામ મંદિર દાન ચોરીની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં બેટ દ્વારકાના રાણીવાસના ઐતિહાસિક મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી છે। મંદિરનું અંદાજે 200 કરોડ રૂપિયાનું સોનું અને ઝવેરાત જાણે હવામાં ઓગળી ગયું હોય તેમ કોઈ હિસાબ જ નથી મળતો। આ સોનું કોઈ સામાન્ય લોખંડનો ટુકડો નથી કે કોઈ ખિસ્સામાં મૂકીને ફરી વળે, આ તો આખું 200 કરોડનું ભંડાર છે। 41 વર્ષ પહેલા ટ્રસ્ટીઓ આ સોનું બેટ દ્વારકાથી શ્રદ્ધાપૂર્વક બહાર લઈ ગયા હતા, પણ પછી પાછું લાવવાનું કદાચ ભૂલી ગયા લાગે છે। પંડા સભાના પ્રમુખ ભગવત પ્રસાદ પાઢે સનસનીખેજ ખુલાસો કર્યો છે કે આ ચમત્કાર સરકારના ચેરિટી કમિશનરના પીટીઆર રેકોર્ડથી જ શરૂ થાય છે। ભગવાનની મિલકત ચોપડે ચઢાવવી કદાચ પાપ ગણાતું હશે, સોના ચાંદીનો કોઈ પત્તો જ નથી। હવે જોવું એ રહ્યું છે કે તંત્ર આ ગાયબ થયેલું દિવ્ય ધન શોધી લાવે છે કે પછી ભગવાન જાતે જ હિસાબ માંગવા ઉતરવું પડશે, કારણ કે આ જે ચોરીનો જે મોટો મામલો સામે આવ્યો છે, 200 કરોડની ઝવેરાતનો હિસાબ જે છે તે થયો જ નથી। 40 વર્ષ પહેલા ટ્રકમાં ખજાનો અમદાવાદ મોકલાયો હતો, ઘણી મિલકત ટ્રસ્ટના પીટીઆરમાં લખેલી જ નથી। મિલકતની ખરાઈ કરીને તપાસની હવે માંગ તો ઉઠી જ છે, ત્યારે બેટ દ્વારકાના મંદિરમાં રામ મંદિરવાડી થઈ છે। જેવી રીતે રામ મંદિરમાં ચોરીનો ઘટનાએ જેવી રીતે લોકોમાં જેવી રીતે આક્રોશ ફેલાયો હતો, તે મામલો હજી બંધ નથી થયો, ત્યારે હવે મંદિરમાં આવી રીતે બીજો મામલો જે આવ્યો છે, ફરીથી દાણચોરીનો મામલો સામે આવ્યો છે કે 200 કરોડનું જે સોનું જે છે, ઝવેરાત જે છે તેનો કોઈ હિસાબ નથી મળી રહ્યો। 40 વર્ષ પહેલા ટ્રકમાં ખજાનો જે છે તે અમદાવાદ મોકલવામાં આવ્યો હતો, કોઈ પણ જાતનો આનો હિસાબ જે છે તે લખવામાં જ નથી આવ્યો, જેથી કરીને હવે આ ખુલાસો થયો છે કે આટલી મોટી ચોરી થઈ છે। ત્યારે આ જે આપ સ્ક્રીન પર પણ જોઈ શકતા હશો કે કેવી રીતે ઘણી મિલકત ટ્રસ્ટના પીટીઆરમાં લખેલી જ નથી। મિલકતની ખરાઈ કરીને હવે તપાસની માંગ કરવામાં આવી છે, કારણ કે મિલકત જે છે ટ્રસ્ટના પીટીઆરમાં લખેલી હોવી જોઈએ, પરંતુ અહીંયા તો દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે ઘણી મિલકત જે છે ટ્રસ્ટના પીટીઆરમાં નથી લખેલી, જેથી કરીને આ 200 કરોડનું જે સોનું જે છે તેનો હિસાબ નથી મળી રહ્યો, કારણ કે તેનો હિસાબ જે છે તે ક્યાંય દેખાઈ નથી રહ્યો, કારણ કે ટ્રસ્ટના પીટીઆરમાં મિલકત જે છે તે લખેલી જ નથી। આવી રીતે ઘણી મિલકત જે છે નથી લખેલી ટ્રસ્ટના પીટીઆરમાં, જેથી કરીને આ સમગ્ર ભાંડો હવે ફૂટ્યો છે। બેટ દ્વારકાના મંદિરમાં રામ મંદિરવાડી થઈ છે એવું કહી શકાય, કારણ કે રામ મંદિરમાં પણ આવી જ રીતે દાણચોરી થઈ હતી અને ત્યાં પણ કરોડોનો જે સોના ચાંદી જે છે તે ગાયબ થઈ ગયા હતા। ત્યારે હવે બેટ દ્વારકામાં રાણીવાસમાં ભગવાનનું જે મંદિર જે છે તેમાં પણ 200 કરોડનું ચોરી જે છે તે થયું છે। ઐતિહાસિક મંદિરમાં પણ આવી રીતે ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા સહયોગી હાર્દિક વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હાર્દિક, જેવી રીતે બેટ દ્વારકાના મંદિરમાં રામ મંદિરવાડી થઈ હોય તેવું કહી શકાય, આ સમગ્ર મુદ્દા પર આપનું શું કહેવું છે? જી બિલકુલ, થોડા સમય પહેલા જ પીઆર રામ મંદિરમાં એનો જે ખજાનો છે, એની જે દાન પેટી છે, ત્યાં આવતી દાનની જે આવક છે એમાં ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો, અને હજી તો આ ઘટનાના પડઘા અને આ ઘટનાના છાંટા હજી તો ઓછા નથી થયા અને પડઘા હજી તો શાંત નથી થયા। ત્યાં જ બેટ દ્વારકાથી જે મંદિરનો ખજાનો છે એમાં ચોરીની ગાયબ થયાની વિગતો સામે આવી છે। 200 કરોડના જે સોનાના ઝવેરાતો છે એનો કોઈ જ હિસાબ અત્યારે મળી રહ્યો નથી। વાત છે બેટ દ્વારકાના રાણીવાસમાં આવેલા ઐતિહાસિક મંદિરની, કે જ્યાંથી 200 કરોડના ઝવેરાત, સોનું અને જે કંઈ કિંમતી ધાતુઓના અલંકારો હતા એની ચોરી થઈ છે, અને એને અત્યારે એનો કોઈ જ હિસાબ મળી રહ્યો નથી। આ ખૂબ જ ગંભીર ઘટના છે। રામ મંદિરનો મુદ્દો સામે આવ્યો, આખા દેશના
ભક્તોમાં સનાતનીઓમાં રોષ હતો અને હવે બેટ દ્વારકા કે જે 4 જે ભગવાનની નગરીઓ છે એ પૈકીનું એક કહેવાય, ત્યાંથી આવો મામલો સામે આવતા હવે ક્યાંક ને ક્યાંક ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાની વિગતોની જો પિયા વાત કરીએ તો આ ઝવેરાત અંદાજે 40 વર્ષ પહેલા ટ્રસ્ટીઓ બેટ દ્વારકાથી લઈ ગયા હતા અને પછી આ ઝવેરાતને પાછા લાવવામાં નથી આવ્યા એવી પણ વિગતો સામે આવી રહી છે. એટલે બેટ દ્વારકાના પ્રાચીન મંદિરો સાથે જોડાયેલા લોકો સાથે જ્યારે આજે પ્રદેશ 24 ગુજરાતીએ વાત કરી તો એમની પાસેથી પણ ક્યાંક ને ક્યાંક એવા જ તથ્યો જાણવા મળ્યા કે બેટ દ્વારકામાં પણ ક્યાંક અયોધ્યા વાળી તો નથી થઈને આ ખૂબ જ ગંભીર વિષય છે. કારણ કે બેટ દ્વારકા એક એવું ધામ કે જ્યાં આખા ભારતભરમાંથી સનાતનીઓ આવે છે. ભગવાનના 4 ધામો જે કહી શકાય, વિષ્ણુ ભગવાનને સમર્પિત, નારાયણને સમર્પિત, એ પૈકીનું આ એક ધામ છે અને ત્યાં જો આટલો મોટો ચોરીનો મામલો સામે આવતો હોય, જો કે હજી એક વાત આપણે એ પણ ધ્યાને રાખવી જોઈએ કે આરોપો લાગ્યા છે, ફરિયાદો થઈ છે, કશું સાબિત થયું નથી, પરંતુ ફરિયાદો જો થઈ છે, આરોપો જો લાગ્યા છે તો એ સાવ પાયા વિહોણા તો ન જ હોઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં તથ્ય શું છે એ જાણવાનો આપણે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આપણા સહયોગીઓ બેટ દ્વારકામાં પણ ત્યાં ઉપસ્થિત છે અને એ લોકો અત્યારે હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે કંઈ મામલો હશે એ સામે આવશે અને આ સિવાય જે ફરિયાદો થઈ છે, જે વસ્તુઓ સોના ચાંદીના ઘરેણા જે છે, ઝવેરાતો છે એ ગાયબ થયા છે, એની સાથે જોડાયેલી તમામ વિગતો, ફરિયાદો થઈ છે તેની વિગતો, એના ડોક્યુમેન્ટ્સ અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર બતાવી જ રહ્યા છીએ. જી પિયા, છે કે આ 200 કરોડની ચોરી થઈ છે, આ કોઈ સામાન્ય વાત નથી. કારણ કે જ્યારે આટલી મોટી રકમની ચોરી થતી હોય, ખાસ કરીને જ્યાં આવા દ્વારકા, બેટ દ્વારકાના મંદિરમાં આવી રીતે ચોરી થાય તો ચોક્કસપણે આમાં ગેરરીતિ તો દેખાઈ જ રહી છે. તેની જો વાત કરીએ તો ઘણી મિલકત તો ટ્રસ્ટના પીટીઆરમાં લખેલી જ નથી. તે મુદ્દા પર આપ શું કહેશો? જી બિલકુલ, આપની વાત એકદમ સાચી છે કે ઘણી બધી મિલકતો એવી છે, ઘણા બધા ઝવેરાતો અને જે કંઈ પ્રોપર્ટીઝ છે એ બધી એવી છે કે જેની નોંધણી જ નથી કરવામાં આવી. અને આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અહીંયા જે કંઈ ખજાનો હતો, જે સોના ચાંદી ઝવેરાતો હતા, એના જે ઘરેણા હતા એ સેંકડો વર્ષો જૂના ઘરેણાઓ હતા. કારણ કે દ્વારકા મંદિર છે એવું કહેવાય છે દ્વારકા મંદિર વિશે કે દ્વારકા છે એ ભગવાનની ઓફિસ હતી અને બેટ દ્વારકા એ કૃષ્ણ પરમાત્માનું રેસિડેન્સ હતું અને ત્યાં જે ખજાનો હતો, એટલે લગભગ કૃષ્ણ પરમાત્મા થયે 5,500 વર્ષ થયા એ સમયનો જે કંઈ ખજાનો હશે અથવા તો એ પછીનો એક્ઝેક્ટલી કયા કાળનો આ ખજાનો હતો એ હજી વિગતો સામે પણ નથી આવી રહી. મને પણ કોઈ વિગતો નથી મળી અને એના વિશેના કોઈ આપણે દાવા એટલા માટે જ નથી કરતા. પણ એક વાત 100% છે કે 200 કરોડના જે ઝવેરાતો છે, સોના ચાંદીના જે દાગીનાઓ છે, રત્નો જડિત જે દાગીનાઓ છે, એ દાગીનાઓ ગાયબ થયા છે. ટ્રસ્ટીઓ દ્વારા વર્ષો પહેલા અમદાવાદ લાવવામાં આવ્યા હતા, આશરે 40 વર્ષ પહેલા, અને પછી એ પાછા લાવવામાં નથી આવ્યા. સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે શા માટે બેટ દ્વારકાથી એ દાગીનાઓ, એ જે કંઈ ઝવેરાતો છે, રત્ન જડિત સોના ચાંદીના ઝવેરાતો છે, એ અમદાવાદ લાવવામાં આવ્યા અને લાવવામાં આવ્યા તો પછી પાછા કેમ ન લઈ જવામાં આવ્યા? અનેક સવાલો છે, પણ એના વિશે આવનારા દિવસોમાં ચોક્કસ આપણે પ્રકાશ પાડીશું. જી ચોક્કસપણે હાર્દિક, ત્યારે હવે આ જ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે બેટ દ્વારકા પંડા સભાના પ્રમુખ ભગવત પ્રસાદ પાઢ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે ભગવત પ્રસાદજી. જેવી રીતે આ મુદ્દો ઉઠાવવામાં જેવી રીતે આજે આવ્યો છે કે બેટ દ્વારકામાં આટલી મોટી રકમની જે ચોરી થઈ છે, તે મુદ્દા પર આપ શું કહેવા માંગશો? સૌથી પહેલા આપણા ચેનલને જયકાર કરી છે અને ખાસ કરીને આ બાબતની હું પોતે અત્યારે તો ફરિયાદ છું, પણ સાથે સાથે અગાઉ પણ મેં પોતે ઘણા બધા બેંક નાની તપાસ કરેલી હતી. જેવી રીતે આપણે દાવો કરે છે કે બધું બેંકમાં છે, બધું બેંકમાં છે તો એ કેવી રીતે બેંકમાં છે? એક ટ્રસ્ટી એમ કહે છે કે પાકિસ્તાનના સૈનિકો લઈ જાય એટલે ટ્રસ્ટી રાખ્યું છે. આ ઉપરથી બેન ખાતરી થાય છે
કે ખરેખર કરોડો અને કરોડો રૂપિયાની સોનું, ચાંદી, દાગીના, ઘર, ઝવેરાત. તો જેવી રીતે આપ જોઈ શકતા હશો, અમારા સહયોગી અને ભગવત પ્રસાદજી જેવી રીતે જણાવી રહ્યા છે કે મિલકતની ખરાઈ કરીને તપાસ કરવી જોઈએ. તો હાર્દિક, જેવી રીતે આપણી જે વાત ચાલી રહી છે કે 200 કરોડની ઝવેરાતનો જે કોઈ હિસાબ નથી મળી રહ્યો, હમણાં ભગવત પ્રસાદજી પણ આપણી જણાવી રહ્યા હતા, કદાચ એમની લાઈન જે છે સરખી રીતે પકડાઈ નથી રહી. તો હવે એ છે કે જેવી રીતે હાલમાં એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ ચોરી થઈ છે, કારણ કે આનો કોઈ હિસાબ નથી મળી રહ્યો, જેથી સીધું આપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આની ચોરી થઈ છે, કારણ કે આનો હિસાબ નથી મળી રહ્યો. શું કહેશો? જી બિલકુલ, આજે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા અને ઇવન મેં પણ ભગવત પ્રસાદજી કે જે મુખ્ય ફરિયાદી છે, હમણાં જ આપણી સાથે ટીવી સ્ક્રીન પર જોડાયા હતા, એમની સાથે વાત થઈ તો એમણે બિલકુલ એ જ વાત કરી કે આ જે ખજાનો છે, દાગીનાઓ છે, ઝવેરાતો છે, એનો હિસાબ આ લોકો પાસે નથી. અને આ લોકોને જ્યારે વાત કરીએ કે ભાઈ આનો હિસાબ શું છે, અમને આની વિગતો આપો, ત્યારે આ લોકો સીધા જ એમ કહી દે છે કે ભાઈ એ બધું જ બેંકમાં પડેલું છે. પરંતુ હકીકતમાં જો બેંકમાં પડેલું હોય તો એની વિગતો તમારે આપવી જોઈએ, અને આ લોકો વિગતો ન આપતા હોવાના કારણે જ હવે આ સવાલ ઉઠ્યો છે. જો મંદિરના ટ્રસ્ટીઓ અને મામલા સાથે જોડાયેલા મંદિરના સંબંધિત વ્યક્તિઓ જો સાચા જ હોય, કોઈ પણ પ્રકારની ચોરી ન થઈ હોય, કોઈ પણ પ્રકારની ખજાનાની ઉચાપત ન થઈ હોય, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે એ લોકોએ ત્વરિત તાત્કાલિક ધોરણે આ સમગ્ર વિગતો છે એ શેર કરી દેવી જોઈએ. જો ખજાનો ગાયબ નથી થયો, ઝવેરાતો, દાગીના, સોના ચાંદીના દાગીના, રત્ન જડિત દાગીના, એ બધું નથી ચોરાયું, ગાયબ નથી થયું, સગે વગે નથી કરી દેવામાં આવ્યું, તો પછી તમારે એની ડિટેલ્સ આપવી જોઈએ. સીધી લાઈનમાં પ્રશ્ન, મુદ્દો, વિરોધ આ બધું જ પૂરું થઈ જાય એમ છે. પરંતુ પિયા અહીંયા સમજવાની વાત જ એ છે કે આ લોકો દ્વારા કોઈ સેટિસ્ફાઈડ આન્સર નથી આપવામાં આવતો, વિગતો નથી આપવામાં આવતી, અને એટલે જ ક્યાંક ને ક્યાંક હવે મુદ્દો એ દિશામાં ગતિ કરી રહ્યો છે કે આ તમામ જે ઝવેરાતો હતા, સોના ચાંદી, રત્નજડિત દાગીનાઓ, એની ક્યાંક ને ક્યાંક ઉચાપત થઈ હોય એ દિશામાં હવે શંકાની સોય તણાઈ રહી છે. આ વાત ચોક્કસ છે. તો હાર્દિક, એવું આપણે અહીંયા કહી શકાય, કારણ કે જેવી રીતે આપે જણાવ્યું કે બેંકના લોકરમાં બધી છે ઝવેરાત, તો એમની માટે તેમને માહિતી આપવી જોઈએ ચોક્કસપણે, પરંતુ તેમના દ્વારા કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી રહી, કોઈ પણ જાતનો સેટિસ્ફાઈડ આન્સર નથી આપવામાં આવી રહ્યો. ત્યારે એક સામાન્ય નાગરિકના મનમાં એ જ સવાલ ઉઠે કે શું ટ્રસ્ટીઓ આમાં એમની કોઈ મિલીભગત છે? શું તેઓ આ ચોરી સાથે તેમનો કોઈ હાથ છે આની પાછળ? બિલકુલ, કોનો હાથ છે, કોનો હાથ નથી, એ તો હમણાં આપણી સાથે ભગવત પ્રસાદજી જોડાયા હતા, એ જ ડાયરેક્ટલી કહી શકશે, બીકોઝ એ ફરિયાદી છે. પરંતુ આપણે અગેન હજી મામલા ઉપર વ્યવસ્થિત રીતે સ્પષ્ટીકરણ સામે ન આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિનું નામ લેવું અયોગ્ય ગણાય. પણ અગેન મંદિર સાથે જોડાયેલા જે કંઈ ટ્રસ્ટીઓ છે, ત્યાંના જે કંઈ મહારાજ કે ત્યાંના જે સંચાલકો છે મંદિરના, બેટ દ્વારકા નિજ મંદિર, કૃષ્ણ પરમાત્માનું મંદિર છે એના, જો એ લોકો સાચા હોય તો એમણે તમામ વિગતો આપી દેવી જોઈએ કે ભાઈ બેંકમાં આ જગ્યાએ આ રીતે આટલા દાગીનાઓ પડ્યા છે. પણ પ્રશ્ન ત્યાં જ ઊભો થઈ રહ્યો છે કે એ લોકો વિગતો આપવા તૈયાર નથી. જી હાર્દિક, ચોક્કસપણે એટલે અહીંયા હવે એ છે કે જ્યારે મંદિરમાં આવી રીતે ઘટનાઓ બનતી હોય, મંદિરમાં ચોરી થતી હોય, ત્યારે ધર્મ પ્રેમીઓમાં રોષ ચોક્કસપણે જોવા મળતો હોય છે કે આવી રીતે મંદિરમાં ચોરી ના થવી જોઈએ. હજી તો રામ મંદિરનો જે કિસ્સો છે, થોડા સમય પહેલા જે ઘટના બની હતી, ત્યારે ફરીથી આવી એક ઘટના બને છે, તો ક્યાંકનો ક્યાંક મોટા મંદિરોમાં મને લાગે છે કે ખાસ સાવચેતી રાખવી જોઈએ, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી જોઈએ, જેથી કરીને આવી ચોરીની ઘટનાઓ જે છે તે ન બને. ત્યારે હાર્દિક, હવે આજ સાથે ફરીથી આપણી સાથે ભગવત પ્રસાદજી જોડાઈ ગયા છે. જી, તમને અવાજ આવી રહ્યો છે ભગવતજી? જી બિલકુલ. જી, એટલે આપણે એ જ વાત કરી રહ્યા હતા કે ખૂબ જ પ્રશંસનીય કામગીરી આપ કરી રહ્યા છો કે જેવી રીતે તમે આની ઉપર અવાજ ઉઠાવ્યો છે કે અગર આટલા મોટી માત્રામાં જે ચોરી થઈ છે તેના માટે હિસાબ એમને આપવો જોઈએ, પરંતુ તેમના દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા કોઈ હિસાબ આપવામાં નથી આવી રહ્યો. શું કહેશો આ મુદ્દા પર?
કોઈ પણ જાતનો હિસાબ નહીં છે. જી એન પ્રકારે ટ્રસ્ટીની મિલી ભગતથી મિલી ઇરાદોથી આ મંદિરની અંદરના ભાગમાં સોનું, ચાંદી, સ્થાવર મિલકત, જંગમ મિલકત કર્મચારીને પરેશાન કરી અને આજુબાજુ અત્યારની હાલની પોઝિશનમાં રિલાયન્સ કંપની દ્વારા જે ભગવતાની અંદરના ભાગમાં ચાંદીના દેવામાં આવ્યા છે ત્યાં ફોટોની અંદર આ વિડીયોના જોઈ શકશો એ એકદમ બ્લેક પડી ગયા છે કે લાખો રૂપિયાનું દાન આપે છે એની શ્રદ્ધા સાથે ચેડા થઈ રહ્યા છે. તો આ જે સોનું ચાંદી જે લઈ ગયા છે એ મેડમ રાજા રજવાડો આપેલી. હવે જે એની અંદરનો ભાગ જે સોનું છે તો એની અંદરના ભાગમાં રત્ન, ઢળો, હીરા, મોતી, માણેક આની કિંમત ખરબો રૂપિયાની થાય. જી તો આ જે લઈ ગયા તા એ જણાવું બધું કે કેટલા હીરા છે, કેટલા માણસ છે, કેટલું સોનું છે. જો એને એમ જ થાય કે ગુજરાતના આગળ કહીને સામે અમે તૈયાર છીએ જોવા માટે, અમે સ્વીકારી લઈશું જેવું હશે. અમે સત્ય છીએ ને સાચા છીએ, અમે દ્વારકાના તીર્થ પુરોહિતો છીએ, અમે આવનાર યાત્રિકોને દર્શન કરાવીએ, અમારી રોજીરોટી અમે ચલાવીએ. આ મંદિર સાથે અમે સંકળાયેલા છીએ એટલે અમારો જીવ બોલે છે કે આ જગ્યા ઉપર આ સોનું ચાંદી જે કંઈ પણ જીવ છે એના ઉપર કાયદેસર પોલીસ કાર્યવાહીની ફરિયાદ લીધેલી છે. આજ દી સુધી મેડમ કોઈ જગ્યાએ કોઈ મને કંઈ થતા જ નથી ને કાલ જોડી અને એવું કંઈ કરી દેવામાં આવે. દરેક જગ્યાનું સત્ય બહાર પાડવામાં આવે ને તો બહુ મોટું કૌભાંડ નીકળે. ગૌચરની જમાનનું દબાણ કરવું, રમતગમતના મેદાન ઉપર પ્રસરી જાય, બધી જગ્યાએ બીજી જગ્યાએ પણ જાય, ડેમોરેશન વગેરે વિરોધ નથી, બરોબર. સરકારની જગ્યાએ કામ કરે છે સારા ને, જેની અમે ફરિયાદ નહીં, જેની એને તો કંઈક વિચાર કરો કે આ ખરેખર આપણી ધરોહર છે કે જે આપણે અત્યારે ક્યાંય મળે ને. જી ચોક્કસપણે ભગવત પ્રસાદજી, એટલે એ જ છે કે હવે તમે જે મુદ્દો તો રજૂ કર્યો છે, પરંતુ હવે તમારી માંગ શું છે અને આપ કઈ રજૂઆત કરવા ઈચ્છો છો? અમારી માંગ એવી છે કે એસઆઈટીની રચના થાય તો ઠીક છે, પણ ખાલી જે કંઈ લોકલ ક્રાઇમ જે કંઈ હોય એના દ્વારા પણ કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરે તો પણ અમને મંજૂર છે. એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કલેક્ટર સાહેબની વિનંતી કરી છે, મેં ચોરીથી કમિશનર સાહેબને વિનંતી કરી છે. આ ટ્રસ્ટ છે, આ ટ્રસ્ટના ભાગમાં ઓલા ભેગા થતા હોય, કંઈ પણ થતા હોય તો આની યોગ્ય તપાસ થવી છે. વિશેષ નહીં કહું, અત્યારે તો વયું ગયું જી સોનું. હાલમાં જેટલું મંદિરની અંદરના ભાગમાં ખરબો રૂપિયાનું અત્યારે હાલમાં મોજૂદ અને એ સોનું પેટી ભરીને હાલમાં તાજો લેટેસ્ટ ન્યૂઝ આપું છું. હાલમાં યાની પેટી ભરી અને નમક પેટી ભરીને સોનું જો ગાયબ થઈ છે જેની કિંમત કરોડો થાય, જેની તપાસ ફરિયાદ એને કોઈ જાણવાનું નહીં, કર્મચારીને બેસાડી પૈસા પગાર કાપીને વસૂલ કરી લેવામાં આવે, ઈ ઉપાડી ગયા હોય એના દ્વારા થયું હોય કર્મચારીને પડે. આવા પેલા તો કઈ ચાલે. મારી માંગ એ છે યોગ્ય પોલીસને એસપી સાહેબ મારી વિનંતી છે આજથી જ એની તપાસ શરૂ કરી. અત્યારે ખાસ કરીને આપણે આઈજી સાહેબ આવ્યા છે, બે આવ્યા હતા, એ સાહેબને મારી પ્રાર્થના વિનંતી છે કે તાત્કાલિક અસરથી આની કાર્યવાહી થાય અને તાત્કાલિક દૂધને દૂધનું પાણીનું પાણી થાય. એ મારી માંગ. ચોક્કસપણે ભગવત પ્રસાદજી, તપાસ તો થવી જ જોઈએ, કારણ કે આટલી મોટી માત્રામાં જ્યારે ગેરવર્તણૂક જ્યારે સામે આવતી હોય ત્યારે આ મામલાને એમનામ ન મૂકવો જોઈએ. હાર્દિક, જેવી રીતે ભગવત પ્રસાદજીએ જણાવ્યું કે હવે આ જે થયું છે ત્યાં જે ધર્મપ્રેમીઓ છે, જે ભક્તો છે, તેમનો જીવ વળી જાય કે આવી રીતે જ્યારે ઘટના બનતી હોય, ત્યારે ભગવત પ્રસાદજીએ જે જણાવ્યું એ મુદ્દા પર આપનું શું કહેવું છે? જી બિલકુલ, ભગવત પ્રસાદજીની વાત એકદમ સાચી છે. તથ્યો આધારિત ભગવત પ્રસાદજી વાત કરી રહ્યા છે અને ભગવત પ્રસાદજી સાથે હમણાં મારે જ્યારે ટેલિફોનિક વાત થઈ હતી ત્યારે એમણે એક વાત બહુ જેને કહેવાય કે અદ્ભુત કીધી હતી અને એ વાત મને એવું લાગે છે કે મારે અત્યારે કરવી જોઈએ. એમણે એવું કીધું હતું કે આ ખાસું પૌરાણિક સોનું છે, એટલે તમે સમજો કે સોના ચાંદીની કિંમત આંકવા માટે ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી TBZ વાળા એ 41 વર્ષ પહેલા ત્યાં ગયા હતા, પણ તેઓ પણ સોનાના ઘરેણામાં મઢેલા અદ્ભુત રત્નોની કિંમત આંકી શક્યા નહોતા. ત્યારે
આપણે સમજી શકીએ કે આ કેટલું જૂનું સોનું છે, કેટલા જૂના ઝવેરાતો છે, અને આની કિંમત બિલકુલ ભગવત પ્રસાદજીએ કીધું એમ કરોડોમાં હોઈ શકે અને ડેફિનેટલી હશે જ. કારણ કે આ રાજા રજવાડાઓના સમયનું જે કંઈ ઘરેણાઓ હતા એની કિંમત એ સ્વાભાવિક રીતે એન્ટિક વસ્તુઓમાં આવે, અને એમાં પણ સોનું, ચાંદી, ઝવેરાત જેવી કિંમતી ધાતુઓમાંથી મઢેલા ઘરેણાઓ હશે. એટલે એની કિંમત ખરેખર કરોડોમાં હોય. અને જો કદાચ તેમાં ગેરરીતિ થઈ હોય તો ચોક્કસપણે સંબંધિત ત્યાંના અધિકારીઓ જે છે એમણે આ મામલામાં ઇન્ટરફિયર કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ, કાયદેસર એક ટીમ બનાવવી જોઈએ અને તપાસ થાય, દૂધનું દૂધ, પાણીનું પાણી થાય. કારણ કે અગેન સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન સનાતનીઓ કરતા હોય છે. હવે દાન કરનારા બધા લોકો કરોડપતિ નથી હોતા. કોઈ સામાન્ય માણસ કે જે મહિને 25, 30, 50 હજાર માંડ કમાય છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, અને એ વ્યક્તિ સ્વાભાવિક રીતે જ્યારે મંદિરમાં જતો હોય ત્યારે હિન્દુ સનાતન ધર્મમાં દાન કરવાની એક અનોખી મહત્તા છે. આપણું એક અદ્ભુત પરંપરા છે દાન કરવાની. એટલે સ્વાભાવિક રીતે નાનામાં નાનો માણસ પણ ત્યાં જતો હોય અને યથાશક્તિ દાન કરતો હોય. હવે એ વ્યક્તિને જ્યારે ખબર પડે કે ભાઈ હું તો જે ભગવાનના મંદિરમાં દાન કરું છું એ દાનની તો ક્યાંક ને ક્યાંક એને કઈ પ્રકારે સંબંધિત વ્યક્તિઓ દ્વારા ઉચ્ચાપત કરવામાં આવે છે. એ દાન જે દિશામાં વપરાવું જોઈએ, ડેવલપમેન્ટમાં, મંદિરના ડેવલપમેન્ટમાં વપરાવું જોઈએ, એ તો વપરાતું નથી. તો ક્યાંક ને ક્યાંક લોકોની લાગણી, સનાતનીઓની લાગણી આમાં ચોક્કસ દુભાય છે. રામ મંદિરમાં પણ એવું જ થયું. અને હવે દ્વારકા મંદિરનો મામલો સામે આવ્યો છે. આપણે તંત્રને પણ અપીલ કરીએ, સંબંધિત અધિકારીઓ બેટ દ્વારકાના છે, દ્વારકાના, એ લોકોને પણ અપીલ કરીએ કે ભાઈ આ મામલે તમે લોકો ઇન્ટરફિયર કરો અને તથ્ય શું છે એ ચોક્કસ તપાસવાનો પ્રયત્ન કરો. તથ્ય તપાસીને સત્ય સામે લાવો જેથી ખબર પડે. અને જો ઉચાપત થઈ છે ખજાનાની તો જેણે ખજાનાની ઉચાપત કરી છે એના ઉપર કડક કાર્યવાહી કરો અને પછી સિસ્ટમ એવી ગોઠવો કે બીજી વાર આ પ્રકારનું કૃત્ય કોઈ વ્યક્તિ ક્યારેય ન કરી શકે. કારણ કે આ તો સનાતનીઓની ભાવનાઓ સાથે રમવા જેવી બાબત છે અને આ ક્યારેય સાંકી ન લેવાય. જી પિયા. ચોક્કસપણે હાર્દિક, હવે હું ભગવત પ્રસાદજીને ફરીથી અહીંયા બીજો પ્રશ્ન પૂછવા માંગીશ. ભગવત પ્રસાદજી, જેવી રીતે આપે જે અવાજ ઉઠાવી હતી કે આવી રીતે ચોરી થઈ છે, આક્ષેપ કરવામાં આવ્યો હતો આપના દ્વારા, ત્યારે તમે ટ્રસ્ટીઓ સાથે પણ ત્યાંના વાત કરી હશે, ત્યારે તેમના દ્વારા જે પણ જણાવવામાં આવ્યું હતું, આપની એમની સાથે જે પણ વાત થઈ હતી તેના જ આ વિષય પર આપણે જો ડિટેલમાં જઈએ તેના વિશે આપ વિસ્તૃતમાં જણાવશો. ટ્રસ્ટીઓ સાથે કોઈ વાતચીત કરવામાં આવે જી, ટ્રસ્ટીનો જે જવાબ છે એ તો મીડિયાને મારી એક જ જવાબ છે જી, અમારી પાસે. હવે તમને એક ટ્રસ્ટીનો જવાબ, આ ટ્રસ્ટીના જેટલા ટ્રસ્ટી તેમાંથી અમુક ટ્રસ્ટી છે એ જૂના ઇતિહાસ ધરાવે છે. સમીરભાઈ ટ્રસ્ટી જે અમદાવાદમાં જે લખાકાંડની અંદરના ભાગમાં આવી જાય અને કેટલાય માણસના 49 માણસોના દાનાની કરાવેલી હતી. તેના ઉપર 302 ની કાર્યવાહી છે. બેટના ટ્રસ્ટી હેમંતસિંહ મમતાવાદ જેવો દ્વારા ગૌચરનું દબાણ કરી રાખેલી. પ્રમોદભાઈ ઉમાશંકર ક્રિકેટના મેદાન ઉપર બેસી ગયા. આ ગુનાહિત ઇતિહાસ આટલા હોવા છતાંય એના ઉપર કેમ ભરોસો કરી શકાય કે કરોડો સોનાનું મીંદડીને આપણે દૂધનું ધ્યાન રાખો કેમ કહી શકીએ કે મીંદડી આપણી દૂધનું ધ્યાન રાખે? આ એના જેવું છે કે આ ટ્રસ્ટી પોતે જે કોઈ છે મંદિરની વ્યવસ્થા જામો કે જે લક્ષ્મી છે રાધા 4 પટરાણીની વચ્ચે ભગવાનની શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે જ્યારે કાલીનાથને ભગવાને કીધું ત્યારે રમણદ્વીપમાં જવાની ભેટ હતા અને આ ભેટ દ્વારકામાં જે સ્થાપના છે કાલીનાથની જે જગ્યા ઉપર આ પુરાણું સ્થળ છે, આજે જે ભગવાનનું સ્વરૂપ છે, રુક્મિણી માતાજીએ પોતાના હાથે બનાવેલું 5000 પુરાણું સ્વરૂપ છે. મંદિર 400 થી 450 વર્ષના જૂના વિભાગ અમે બનાવેલા. હવે આ જે સોનું છે એ કરોડો રૂપિયાનું શું કામ છે? જે વખતે મહારાજ આવતા અને હવે તો આપણી પાસે કઈ હોતે નહીં, ભગવાનને દઈને
એ કેટલું સોનું કેટલું કિંમતી હોય અને કેટલું એનો અંદાજ આપ પણ કરી શકવાનો સર્વ કરી શકે. આ ટ્રસ્ટી છે ને માત્ર ને માત્ર યાત્રિકના નામ સુવિધા શું છે મંદિરમાં કઈ નહીં. અંદર સિક્યુરિટી તો અત્યારે 30 થી 40 સિક્યુરિટી છે. તો એ સિક્યુરિટીનો પગાર કેવો તો કર્મચારીનો પગાર છે એનો 8,000, સિક્યુરિટીનો 50,000. શું કામ? આ બધું અંદરના ભાગમાં બધું પોતે મિલી ભગત. મેં તો આ મંદિર સાથે સંકળાયેલા છે. અમારો 40% મંદિર સાથે હિસ્સો રહેલો છે મેડમ, અને 60% મંદિરને અમે આપીએ છીએ. આ અમારી પરંપરા છે. સોનું ચાંદી દાગીના એમાં પણ અમારો હિસ્સો છે. હું આમ અમારા પૂર્વજો અમારા રાજા પાસેથી બતાવું. આ એ લોકો નથી, અમારા પૂર્વજો કહેતા, ત્યારે અમારા પૂર્વજો કહેતા કે તમે આ મંદિરનું દાન કરવું જોઈએ. ત્યારે અમે 45% મંદિરમાંથી આપવામાં આવતા. આ સોનું આટલું બધું કિંમતી છે. ફરીને મારી એક જ આઈજી સાહેબની માંગ છે કે અત્યારે બહુ એકદમ સરસ કાર્ય છે, તો આના ઉપર પ્રકાશ કરીને તાત્કાલિક તપાસ કરવા આવે ને તો એકદમ 1 કરોડ વાત. ચોક્કસપણે ભગવત પ્રસાદજી, ખૂબ જ સુંદર વાત આપે જણાવી છે, કારણ કે આ પૌરાણિક સોનું છે ને એની ચોરી થાય તો ચોક્કસપણે સનાતનીની જે ભાવનાઓ જે છે તે દુભાય છે. તો ભગવત પ્રસાદજી એ જ છે કે વહીવટમાં આપ કેવી પારદર્શિતા માંગો છો, કેવી પારદર્શિતા હોવી જોઈએ વહીવટી તંત્રમાં? પારદર્શકતાની ભાગમાં ટ્રસ્ટનું બોર્ડ હોવું જોઈએ, જે પરંપરા હતું કે જેટલા ટ્રસ્ટીઓ છે એના નામ બોર્ડ હોવું જોઈએ. ટ્રસ્ટની અંદરના ભાગમાં તમામ પારદર્શકતા, જેમ કે અંદર પેટી કાઢે છે તો પેટીનું કોઈ ઠેકાણું નથી, કોણ કાઢે છે કોણ હાજર છે, તો આની પારદર્શકતા હોવી જોઈએ. યાત્રિકને આપવામાં આવતો પ્રસાદ, એ પ્રસાદની અંદરના ભાગની અંદરના ભાગમાં જે હોય તો લોકો સુધી વધુમાં વધુ કેમ પહોંચે એની પારદર્શકતા હોવી જોઈએ. અંદર જે યાત્રિકો દર્શન કરવા આવે એકદમ સંતુષ્ટ થઈને જાય એની પારદર્શકતાની જરૂર છે. પ્રણાલિકાનો ભંગ, પ્રણાલિકાનો નાશ કરી નાખ્યો છે. આ પશ્ચિમ સંપ્રદાયનું મંદિર છે. અહીંયા સંપૂર્ણ નાથદ્વારાની ટિપ્પણી મુજબ, નાથદ્વારા મુજબ એ ક્રમ ચાલે છે, એનો સંપૂર્ણ ભંગ કરી નાખ્યો. હું તો આપના માધ્યમથી દરેક ભારતને જે હું પ્રણામ કરું છું કે આપની ધરોહર છે, આ આપનું છે. આપણે 100% આની અંદર માથું પાડી અને આ પ્રણાલિકા સુધારી અને પ્રણાલિકામાં ઘટી આ મારી પારદર્શકતા હોવી જોઈએ. ટ્રસ્ટના સંપૂર્ણ પારદર્શકતા વહીવટમાં હોવી જરૂરી છે. આ ટ્રસ્ટી દ્વારા અમારી એવી અપેક્ષા છે. ચોક્કસપણે ભગવત પ્રસાદજી, ખૂબ જ સુંદર વાત આપે જણાવી છે. હાર્દિક, જેવી રીતે આપે ભગવત પ્રસાદજીની વાત સાંભળી જશે કે વહીવટમાં કેવી પારદર્શિતા હોવી જોઈએ, કારણ કે આવી રીતે મંદિરમાં ચોરી થવી એ કોઈ સામાન્ય વાત નથી. પૌરાણિક સોનું જે છે તે ચોરાઈ જતું હોય, જેવી રીતે ધર્મ પ્રેમીઓ, સનાતનીની ભાવના આમાં દુભાતી હોય છે, તે મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા છે? જી બિલકુલ, મેં પહેલા જ કીધું એમ કે જ્યારે આ પ્રકારે મંદિરોમાં ચોરી, ગેરરીતિ, ઉચાપત થવી, દાન દક્ષિણા જે કંઈ મંદિરમાં ભેટ સોગાદો આવે છે એનો બારોબાર વહીવટ થઈ જવો, આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે સ્વાભાવિક રીતે સનાતનીઓની લાગણી દુભાય છે. કારણ કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જાય, આવા ધાર્મિક સ્થાનો પર જાય તો પિયા આપણે સમજવું જોઈએ કે આપણી પરંપરા રહી છે દાન કરવાની, કે ભાઈ બીજા કોઈ ક્ષેત્રમાં તમે દાન કરો એના કરતાં વધારે મહત્વ ધર્મ ક્ષેત્રમાં દાન કરવાનું છે. અને ધર્મ ક્ષેત્રમાં કરેલું કોઈ પણ સત્કર્મ એ ભાગ્યમાં એવી રીતે લખાય છે કે જે ક્યારેય ભૂસાતું નથી. આ શાસ્ત્રનો મત છે. તો આ જ આધારે આપણી પરંપરાઓ, આપણા વડવાઓએ આપણને જે શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે મંદિરોમાં જઈ અને દાન ધર્માદો કરતા હોઈએ છીએ. મંદિરની જે કંઈ દાન પેટી હોય એમાં વ્યક્તિ પોતાની યથાશક્તિ અનુસાર દાન આપતા હોય છે. પરંતુ હવે જો વારાફરતી આવા કિસ્સાઓ સામે આવશે કે ભાઈ દાન પેટીમાંથી કે ખજાનામાંથી ઉચાપત થાય છે તો લોકોની શ્રદ્ધા ડગશે અને સનાતન ઉપર આની સીધી અસર થશે. ભગવાનમાં તો સ્વાભાવિક રીતે આની લોકોની શ્રદ્ધા ક્યારેય ઓછી ન જ થાય, પરંતુ અગેન જરૂર છે કે ભાઈ જેટલા મંદિરો છે એ રામ મંદિર હોય તો પણ ભલે, અને બેટ દ્વારકાનું આ નિજ મંદિર ઠાકોરજીનું ઘર જે કહેવાય, દ્વારકાધીશનું જે ઘર કહેવાય એ હોય તો પણ ભલે, મંદિરના વહીવટમાં પારદર્શિતા જરૂરી છે. એ લાગુ કરવી પડશે.
તો જ સનાતનીઓનો ભક્તોનો વિશ્વાસ જે છે એ અકબંધ રહેશે, જોડાયેલો રહેશે. અને આ કરવું ખરેખર એટલા માટે જરૂરી છે કારણ કે લોકો દાન આપવા વાળા સાહેબ દિલ ખોલીને દાન આપે છે. જી કેટલાય લોકો પોતાના પેટે પાટા બાંધીને પણ પોતાનો ખર્ચ કે ભાઈ અમે અમારા પાછળ ઓછા વાપરીશું, ભગવાનના મંદિરમાં અમે લોકો દાન આપીએ તો ત્યાંના ડેવલપમેન્ટમાં વપરાય. લોકોની શ્રદ્ધા સાચી છે, પરંતુ જો આ પ્રકારની ઉચાપતો થશે, આ પ્રકારના કૌભાંડો થશે તો લોકોની શ્રદ્ધા ઘવાશે અને આ કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી, એક્સેપ્ટેબલ નથી. અને કાયદેસર પારદર્શિતા સાથે વહીવટ થવો જોઈએ. અને જો ઉચાપત થઈ છે, જો મંદિરનો ખજાનો અમુક ચોક્કસ લોકો દ્વારા બારોબાર સગે વગે કરી દેવામાં આવ્યો છે તો તેમના ઉપર એવી રીતે કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ મોટા મંદિરોમાં ખજાનાની ઉચાપત કરતા કોઈ પણ વ્યક્તિ, જવાબદાર લોકો, મંદિર સાથે સંકળાયેલા લોકો 100% વિચાર કરે. આ વિષયની, આ એક્શનની તાતી જરૂરિયાત છે. જી પિયા. ચોક્કસપણે હાર્દિક અને ભગવત પ્રસાદજી, આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું એ જ રહ્યું છે કે તંત્ર આ ગાયબ થયેલું દિવ્ય ધન શોધી લાવે છે કે પછી ભગવાન જાતે જ હિસાબ માંગવા ઉતરવું પડશે, તે તો હવે જોવાનું જ રહ્યું છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ તો સતત આ મામલા પર તપાસ કરી રહી છે અને જે પણ અપડેટ આવશે અમે આપ સુધી પહોંચાડતા રહીશું. પરંતુ આપ જોડાયેલા રહેજો પ્રદેશ 24 ગુજરાતી સાથે. નમસ્કાર.